કઈ કરવાનું છે નહીં, બરોબર બરોબર. મારો દીકરો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન નહીં, કેમ કે 11:30 થઈ ગયા છે. એટલે આપણે 11માં ગુડ મોર્નિંગ નો કહેવાય ને 12માં ગુડ આફ્ટરનૂન નો કહેવાય. તો ચાલે કે પપ્પા શૈલેષના વિડીયો જોતા હતા નહીં પપ્પા, અને પપ્પા અને મમ્મી જાય છે લગ્ન કરવા હાટું મોખડકા. મારા મમ્મીના કાકાના છોકરાના લગ્ન છે, તો હાલ તો એ બંને જાય છે મોખડકા. અને તમ તૈયાર થવા મળજો. તો મોખડકા જાય છે અને અમે હાલ જોઈએ છે રિદ્ધિબેનની રાહ. તો અમે અત્યારે લગી બધા રિદ્ધિબેનની રાહ જોઈને બેઠા છીએ, હું પપ્પા ને બધાય. અને મમ્મી અત્યારે લગી મમ્મીને લગ્ન કરવા નહોતું જવું કરતા હતા. અને રિદ્ધિબેન આવતા નહોતા કેમ કે ઢીંગલું આવે છે, એટલે કોઈને મન હતું નહીં જવાનું. મમ્મીની પણ ના પાડતા હતા, નથી જવું લગ્નમાં. તો અત્યારે તો હવે ફાઇનલી પાછું નક્કી એવું થયું છે કે હવે લગ્નમાં જાય છે. ઢીંગલું બેની એ આવે છે, મમ્મીના કાકાના ઘરે પહેલો પ્રસંગ છે, એટલે મમ્મીને પણ જવું પડે એમ છે. તો મમ્મી ને પપ્પા આવે ઘડીક બકાડી આવે છે. રાહુલ ચિરાગ તો હવે અહીં ઘરે જમશે, એ ના પાડતા હતા, તો એ અમારે યારે ઘરે જમશે. અને મમ્મી બનાવતા હતા રસોઈ અમારે બધા હાટું. અને હવે રહીને તૈયાર થાય છે 12 વાગે જવા હાટું. અત્યારે લગી જવાનું નક્કી નહોતું, હવે પાછું ફિક્સ થયું જવાનું. તો કીધું જે આવો, મારા મામા ને મામી ને બધા લાટ આવ્યા છે ત્યાંથી, નહીં તે બધા છોકરાની બંને મામા ને બંને મામી ને બધા. તો એ તો હાલ સીધા મોખડકા જશે, બપોર પછી અહીંયા આવશે, તમને પણ વિડીયોમાં બતાવશું. અને અત્યારે હાલ તો રિદ્ધિબેનની ત્યાંથી નીકળી ગયા છે. કાલના વાર જોડાવ, કાલ દિવસના કે અત્યારમાં આવી છીએ નીકળીએ છીએ પહોંચવા આવ્યા, નીકળીએ છીએ આવી છીએ પહોંચવા આવ્યા, તો હજી આવ્યા નથી. તો હવે આજમાં તો હવે ફાઇનલી આવે જ છે. કીધું હવે આવે છે ને એટલે મમ્મી કે તો અમારે લગ્ન કરવા ભાઈ નથી જાવ, તમે આવતા હો તો. પણ હવે આવે પછી પાકું થાય, આવે એટલે ત્યાંથી તો નીકળી જ ગયા છે. એટલે મમ્મીએ રસોઈ બનાવી નાખી છે. તો મમ્મીની લોકો જવાના નહોતા, પણ હવે જવું પડે એમ છે, એટલે એ રેડી થાય છે. અને પપ્પા રાહ જોઈને બેઠા છે. રાહુલ ચિરાગને અહીં ઘરે જમશે, અમે બધા હારે અહીંયા ઘરે જમી લઈશું, પ્રકાશ સહિત ઢીંગુબેન હારે. અને પપ્પાને મમ્મીને મન નહોતું જવાનું કેમ કે ઢીંગલું આવે છે. પણ હવે ફાઇનલી ઈ જાય છે અને કહે છે કે કલાકમાં પાછા આવશું અમે, ઈ કે તરત જ તે પ્રકાશને પોગે જવાનું છે મોખડકા. મારા મમ્મી રેડી થઈ ગયા છે. મમ્મી એની પાછો થોડા બાકી ગયો તો મામા ને મામીનો ફોન આવી ગયો કે અમે પોગો આવ્યા, તમે ક્યાં છો? તો મમ્મી કે અમે નીકળી ગયા છીએ. ચલો પપ્પાનો ફોન આવી ગયો. રિદ્ધિબેન હા બેટા. રાહુલભાઈ લાગે, રાહુલભાઈ ચિરાગભાઈ. અને મમ્મી થાય છે રેડી. અને આપણે હાટુ બધાની રસોઈ બનાવી નાખી છે. મમ્મીની રેડી થઈ ગયા છે, પપ્પાની બે જાવા હાટુ. હવે છે ને તો કામ કઈ કરવાનું છે નહીં, બરોબર બરોબર. અને હમણાં તરત પાછા આવી. ઓકે બીજું કઈ બાકી રહેતું અત્યારે આ 100 થી 5મી વખત છે આ એક ને એક ડાયલોગ એનો ને પપ્પાનો બેયનો. તો ચલો એને બોલાવી લઈને પછી વાત કરીએ આપણે. ચલો ફ્રેન્ડ, તો મમ્મી પપ્પા ખાઈ ગયા છે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે રિદ્ધિબેન માલપરા પહોંચી ગયા છે, ફોન કરી દીધો છે પપ્પાને, એ નીકળી ગયા છે. અને એ તરત જ જમીન આવતા રહેશે, પ્રકાશની હશે ત્યાં જ તે. તો હાલ તો કારીગર પણ આજે પણ નથી, બધા જાજા ભાગે લગ્ન કરવા ગયા છે. 4-5 કારીગર છે. તો આજે પપ્પાની કે રજા રાખવા, પણ રજા નહોતી રાખી કેમ કે કાલ પરમ દિવસે હજી લગ્ન લાટ છે, એટલે બધા કે અમે છીએ એટલે બેસશે એમ. તો હાલ તો એવું રાખ્યું છે. તો હાલ મમ્મી પપ્પા ગયા છે, રાહુલ ચિરાગ હમણાં આવશે. અને પહોંચવા આવ્યા છે રિદ્ધિબેન ને ઢીંગુબેન ને પ્રકાશ. તો હમણાં આવી જાય પછી પાછા આપણે મળશું. તો ચાલો ત્યાં લગી આપણે થોડી મમ્મીએ રસોઈ તો બનાવી નાખી છે, પણ આપણે ત્યાં બધું હરખું હમું કરી નાખીએ પછી પાછા મળશું. મારો દીકરો
દીદી હા દીદી ફ્રીજ જોઈએ છે મારું ફ્રીજ. ઓ હું બટા દાદા બોલે દાદા દાદા બોલે દાદા. હમણાં ધૂલી માસી આવે છે, મારી પરી આવી છે, મારી પરી આવી છે. હું કે છે મારી પરી આવી, મારી પરી આવી. એમ કે ઓહો, મારો બેટો થઈ ગયો. એન દાદા આગળ આવી કા હવે મળશું મારું બચ્ચું. મેં કીધું આને વાર લાગે ને સાલ ઘાય ઘા થઈને વહી આવી. મળશું છે, મળશું ને, મારું એ બટા એ બટુડી ઘડીક છોડ ને, મામાની આવે છે, વાહ વાહ છે બધા. એ જતો ગાડી વાળી. મામાને ખોળામાં બેહી ગઈ દીદી મામાના અમારા મામા છે એટલે હું થાય મમ્મી એના દાદા થાય, દાદા. દાદા એ ઢીંગલો હા ગાડી પકડીને કે હે હો પણ. બહુ ખેડા બે આવી, મારા બહુ મામા છે બધા ઉત્તમ મામા. મોટા મામા અને પેલા નાના મામા આ એમનો છોકરો છે આમાં ધુલીબેન છે મામીની બી બાર છે જી મામી અમારા મોટા મામી છે હા, તે વાંધો નહીં. એ ધુલી એમાં અમારી અમારી જાય તમારી ધુલી ધુલીબેન છે જાય છે એક સાઈડમાં તો સામે ખોઈને આવ્યા કાધુલી. હા, ના કરી નાખો. એનું છે તે આ એને ઘરે જ દીધી. ચલો ફ્રેન્ડ્સ પ્રકાશને પણ આવી ગયા છે રીતિની તમને બતાવી નથી શકી સીધું આપણે દાદા દત્તાઈ મળ્યા અને કેમ કે રસોઈ બનાવતા હતા હું રીતિ અને અમારા ઢીંગલું બેન આવી ગયા અને અમારા મામાને પણ આવ્યા હતા તમને બતાવ્યું છે અમારા ઢીંગલું જોઈ ત્યારે બા અને દાદા આગળ રમે છે તમને બતાવું દાદા દીકરી રમે છે અત્યાર લગી અડી કા કર્યા છે હવે ઘડીક ઊંઘમાં છે ને બેન સાના માના બેઠા છે હવે દાંત આવ્યા રહી રહી આવ્યા કે નહીં આવ્યા આવ્યા ઓ માર ઢીંગલું ને હા હવે હોકારા દે છે અહીંયા ટીવી શરૂ છે અમારા લગ્નની ના બેન જો એક જ ધારા જોવે છે રમાડે છે ને બાતો હોય તે જીવ એનો ન્યા જ છે ટીવીમાં હા હા અમારામાં તો આ લગન ઓલી વિડીયો જોવાય છે હે જોતો જોતો માં દીકરી ટીવી જોવે છે હા હા ચલો ફ્રેન્ડ તો ફાઇનલી કાલે રીતિબેનને નહોતા આવ્યા ઢીંગુની આજે આવી ગયા છે તો હાલ તો ત્યાં લગી ઢીંગુને રમાડીને થાકી ગયા છીએ તો ઢીંગુબેન પણ થાકીને સૂઈ ગયા છે તો આજનો વિડીયો અહીં પૂરો કરશું તો કાલ પાછા ફરી ઢીંગુને તમને બતાવશું તો આજનો વિડીયો અહીં પૂરો કરશું વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજી તો એ 7-8 દિવસ તો રહેશે જ તે ત્યાં સુધી તમને રોજ એમને બતાવીશ તો ત્યાં સુધીમાં આપણો અહીંયા વિડીયો પૂરો કરી આજનો તો વિડીયો તમને સારો લાગે આશા વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે